એશિયન જુનિયર સોફ્ટ ટેનિસ બોલની સ્પર્ધામાં ભરૂચની ખનક પટેલે સિલ્વર મેડલ જીતી ભારતનું નામ રોશન કર્યું છે। ભરૂચ જિલ્લાના પ્રતિભાશાળી ખેલાડી ખનક પટેલે પંજાબ ભારત ખાતે તારીખ 3 થી 8 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાયેલી સેકન્ડ એશિયન જુનિયર સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપમાં ડબલ્સ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવી એક મોટી આંતરરાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે। આ પ્રતિષ્ઠિત એશિયન ચેમ્પિયનશિપમાં વિવિધ દેશોના શ્રેષ્ઠ જુનિયર ખેલાડીઓએ ભાગ લીધો હતો। એવી કઠિન અને ઉચ્ચ સ્તરની સ્પર્ધામાં ખનક પટેલે પોતાની અવિરત મહેનત અને શિસ્ત સાથે રમત કૌશલ્ય દ્વારા ભારત માટે સિલ્વર મેડલ જીતીને દેશ અને રાજ્ય તેમજ ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। આ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓ ખૂબી જૈન, હેમ મહેતા અને પલ ચાવડા પણ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ભાગ લેવા ગયા હતા। ભરૂચ જિલ્લાના અનેક ખેલાડીઓનું એક સાથે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવું એ જિલ્લામાં રમતગમતના મજબૂત વિકાસનું પ્રતિબિંબ છે। આ તમામ ખેલાડીઓ હાલ લવ ઓફ ટેનિસ એકેડેમી ખાતે ટેનિસ તેમજ સોફ્ટ ટેનિસ બંને રમતોની નિયમિત અને કઠોર તાલીમ લઈ રહ્યા છે। એકેડેમીના કોચના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓનું મહેનતનું પરિણામ આજે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર સ્પષ્ટ રીતે જોવા મળ્યું છે। મારું નામ ખનક પટેલ છે। હું ક્વીન ઓફ એન્જલ્સની સ્ટુડન્ટ છું। હું 7th સ્ટાન્ડર્ડમાં ભણું છું। હું લવોલ ટેનિસ એકેડેમીની પ્લેયર છું। અત્યારે હાલમાં જ 3 થી 9 ફેબ્રુઆરીમાં એશિયન જુનિયર સોફ્ટ ટેનિસ લુધિયાના પંજાબ ખાતે યોજાયેલી હતી। એમાં હું સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે ડબલ્સ ઇવેન્ટમાં। ત્યાં અરાઉન્ડ 26 કન્ટ્રીઝ હતી અને અમે લોકો થાઈલેન્ડને 7-5થી હરાવીને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે। હું મારા માતા પિતા, મારા કોચિસના માર્ગદર્શન અને મારા સ્કૂલના સપોર્ટને મારા દિલથી આભાર માનું છું। એ લોકોના સપોર્ટ વગર આ સફળતા શક્ય નથી। હું આર્ચી ગોહિલ, લવોલ ટેનિસ એકેડેમીની કોચ। મારી સાથે અમારી કોચિંગ ટીમમાં શ્રી મહિદીપસિંહ ગોહિલ અને રાહુલ પાટીલ સતત ખેલાડીઓ સાથે મેદાન પર મહેનત કરીએ છીએ। 3rd થી 8th ફેબ્રુઆરી 2026 પંજાબ ખાતે સેકન્ડ એશિયન જુનિયર સોફ્ટ ટેનિસની સ્પર્ધા યોજાઈ હતી, જે એશિયન લેવલની ખૂબ પ્રતિષ્ઠિત અને ઉચ્ચ કક્ષાની સ્પર્ધા હોય છે, જેમાં આશરે 26 દેશના ખેલાડીઓ અલગ અલગ દેશોથી આવતા હોય છે અને રમતા હોય છે। અમારા માટે ખૂબ ગૌરવની વાત છે કે અમારી એકેડેમીમાંથી 4 ખેલાડીઓ સિલેક્ટ થયા હતા: ખનક પટેલ, હેમ મહેતા, પલ ચાવડા અને ખૂબી જૈન। આ ચેમ્પિયનશિપમાં ખનક પટેલે ડબલ્સ ઇવેન્ટમાં ઇન્ડિયા માટે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે। તે સિવાય હેમ, ખૂબી અને પલે પણ ખૂબ સારો દેખાવ કર્યો અને એ લોકો ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચ્યા હતા। આ ચારેય પ્લેયર્સ છેલ્લા કેટલાક વર્ષોથી રાષ્ટ્રીય સ્તરે પણ રમતા આવ્યા છે અને ત્યાં જીત મેળવે છે। તે સિવાય ખૂબી, ખનક અને હેમ માટે આ સેકન્ડ ઇન્ટરનેશનલ ઇવેન્ટ હતી અને હેમ મહેતાએ આ જ વર્ષે નેશનલ લેવલ સ્કૂલ ગેમ્સમાં ટેનિસ અને સોફ્ટ ટેનિસ જેવી બંને રમતમાં ગુજરાતને રિપ્રેઝેન્ટ કર્યું હતું। એકેડેમી તરફથી તે લોકોને ટેકનિક, એ લોકોની મેચ પ્રેક્ટિસ, મેન્ટલ સ્ટ્રેન્થ ઉપર ફોકસ કરતા હોઈએ છે